ध्वज रक्षक ध्वज वंदन के लिए प्रमुख श्री को आमंत्रित करेंगे। ડોલર છે, ખૂબ ઓછી. આપણા કરતાં બધા દેશો ખૂબ આગળ છે. બાંગ્લાદેશની $3500 છે, ભૂતાનની $3600 છે. તો આપણે સમૃદ્ધ છીએ પણ અસમાન વહેંચણી છે. આ દેશમાં આવકની અસમાન વહેંચણી છે. એવું કહેવાય કે દેશના 8% લોકો, એટલે 100 ગણતરી મારીએ તો 8 લોકો છે એ 92 રૂપિયા લઈ જાય છે. 100 રૂપિયા ને 100 વ્યક્તિ હોય તો 8 લોકો પાસે 92 રૂપિયા છે અને 92 લોકો પાસે 8 રૂપિયા છે. આટલી આવકની અસમાન વહેંચણી છે. કેમ એવું? તો એનું કારણ છે શિક્ષણમાં આપણે વર્ષોથી શિક્ષણ તરફ ધ્યાન નથી આપ્યું. શિક્ષણથી આપણને પણ આજે એવી આશા છે ખાલી નોકરી મળી જાય. બધા લોકોને નોકરી નથી મળવાની. શિક્ષણથી આપણે સમૃદ્ધ બનવાનું છે. ખેડૂત એક સારો ખેડૂત બને. ઓછી થઈ ગઈ છે, પ્રવૃત્તિઓ ઓછી નથી થઈ, શાળામાં શિક્ષણનું જોર વધ્યું છે. આખરે તો શાળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ આપવાનો છે. શિક્ષણ પહેલાં પણ આપતા જ હતા. શિક્ષણ હાલ એનાથી વધુ ભાર આપીને અપાય છે. પ્રવૃત્તિઓ પહેલાંથી પણ થતી હતી, હાલ પ્રવૃત્તિઓ એનાથી વધુ થાય છે, પણ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધારે આપણે ભાર આપીએ છીએ અને ફોટા તાજિયાનું થોડું જોર ઘટ્યું છે. દેખાડો કરવો એના કરતાં કર્મ કરવું એ આપણા સાહેબનો વધુ ઉદ્દેશ છે. તો તમે જોજો, તમને લાંબા ગાળે એનું ચોક્કસ બહુ પોઝિટિવ પરિણામ મળશે. કારણ કે દરેક વસ્તુને થોડોક ટાઈમ જોઈએ. જ્યારે નવો બદલાવ હોય ત્યારે એ સમયના સાથે આપણને થોડોક ફેરફાર થઈને પછી આપણને પરિણામ આપે છે. જેમ આપણે ભારત દેશનો વિકાસ જોયો એમ ચોક્કસ PM શ્રી મલાણા પ્રાથમિક શાળાનો વિકાસ જોઈશું અને આપ સૌ, અમે સૌ એના તાજના સાક્ષી બનીશું. अपनी टीम के लिए रेड लेकर जाते हुए और ये पकड़ ले गई. 1 पॉइंट मिल चुका है. काफी अच्छी शुरुआत 8 बकी झांसी की गाड़ियों के द्वारा. बतरिया उर्मली उर्वशी अपने रेड के लिए जाती हुई 2 पॉइंट आउट हो चुके हैं. मैदान के बाहर जाने से 2 पॉइंट मिल सकते हैं. मेवाड़ा से गोल अपनी टीम के लिए और ये 1 पॉइंट लेके आते हुए तुम्हारी बारी. के द्वारा अपनी टीम के लिए बचाने का प्रयास. पॉइंट लेके जाऊंगा.